આખરે ચૈતર વસાવાને જામીન મળ્યા તો તેમના ધર્મપત્ની કેમ થયા ગુસ્સે અને કેમ એવું કહી રહ્યા છે કે ભલે રે જેલમાં, એમને જેલમાં જ રહેવા દો. ચૈતર વસાવાને 3 દિવસના જામીન મળ્યા છે. બધા લોકોને ખબર હશે. તો ચૈતર વસાવાને આ 3 દિવસના જામીન મળતા ચૈતર વસાવાના પત્ની થયા ગુસ્સે. હવે ભાઈ, ચૈતર વસાવાના પત્ની ગુસ્સે કેમ થયા હશે? તેમને તો હરખ થવો પડે, કારણ કે તેમના પતિ બે મહિના પછી જેલની બહાર આવી રહ્યા છે. તો ચૈતર વસાવાના પત્ની ગુસ્સે કેમ થયા હશે? મિત્રો, આ વિડીયોમાં એડ સુધી બના રહેજો. સંપૂર્ણ માહિતી વિડીયોમાં બતાવવાના છીએ. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર હતા અને આખરે તેમને 3 દિવસની રાહત મળી છે. 3 દિવસના જામીન મળ્યા છે. પણ 3 દિવસના જામીન એમને કેવા મળ્યા કે ચૈતર વસાવા જેવા 8 સપ્ટેમ્બરની સવારે જેલની બહાર આવશે તો ચૈતર વસાવાને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત નહીં કરવા દેવામાં આવે કે કોઈ પણ પબ્લિક કે કોઈ પણ મીડિયા સામે ચૈતર વસાવાને ઇન્ટરવ્યૂ કે બોલવાનો મોકો નહીં મળે. તેમની સાથે ફૂલ પોલીસ સેફટી રહેશે. આ વાતની જાણ તેમની પત્નીને થતા તેમના પત્ની ગુસ્સે થયા છે કે આખરે મારા પતિ બે મહિના પછી જેલની બહાર આવી રહ્યા છે અને તમે લોકોને એવું કહી રહ્યા છો કે તમે જામીન એવા આપ્યા છે કે ચૈતર વસાવાને કોઈ પણ મીડિયા સામે બોલવા નહીં મળે કે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવા નહીં મળે. તો ચૈતર વસાવાના પત્નીનું કહેવું એવું છે કે મારા પતિના મનમાં જે વાતો છે કે મારા પતિ સાચા છે કે ખોટા છે, ઓફિસની અંદર શું ઘટના બની હતી એ મારા પતિ જાણે છે. તો એમને મીડિયા સામે જણાવવું હોય કે ન જણાવવું હોય, તેમને બોલવાનો અધિકાર તો આપવો જોઈએ ને. આ વાતને લઈને ચૈતર વસાવાના પત્ની ગુસ્સે થયા છે. તમારું શું કહેવું છે તમે કોમેન્ટમાં જણાવજો. આજના માટે આ માહિતી. મળીએ એક નવા વિડીયો સાથે.